જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે અમારું નવા એક બ્લોગ વિડીયોની અંદર. આપણે ઘઉં લઈને ખેતર જઈએ. ઘઉં બહુ ઉતાવળ છે, નીણ ખાવાની. કેટલી ઉતાવળી હાલે. હા હાંકલ્યું નથી રેતી, થોડવા જ મળે ખેતર. જટને નીણ નાખીને ખાઈ લે. બાજ્યો આવે ને આઈયો આવે ને એમ કરતી આવે. ચાલો ખેતર જઈને મળવી. નીણ નાખી દીધી ઘઉંને, પાણી નાખી દીધી અહીંયા. અને આપણી ઘઉં એટલી જ છે ને અહીંયા નાખી. બીજા બે ભાઈની ગામ નાખી. આપણે અહીંયા આડા ઉભા રહી રેડી પર ખાઈ જાય. આના ઢોર જાય આપણી ઘઉં. આપણી ઘઉં થોડીક જ છે એટલે. કેટલી બધી એટલા માટે ક્યાં દવાની બ્લડ થઈ ગયું. ચલો હમણાં ગરમી બહુ થાય. ચાલુ કરતા ઓલા ભાઈ પાણી ભરી લે બંબો. માંડવી જુઓ દરરોજ બીજું શું છે આપણી પાસે? જે તો લાઈટ વહી ગઈ છે. મોટા મંદિર આપણે આવશે શરૂ થઈ જાય રીતે. ઓલા મિત્રો 12 જેવો સમય ગયો. બેસી ગયું ગાવું નીણ ખાઈને. બેહવા દેવી 2 વાગ્યા લગી. પછી નીણ નાખી દેવી તો પાણી પીને પછી ખાઈ લે. નીર યાર ઘર કરતા અહીંયા આવે ને ખાઈ નીણ એવું બધું છે. જો ફેરો હે ને મારો. The next day. બીજો દિવસ થઈ ગયો છે ને આપણે ઘઉં લઈને જવી છીએ ખેતર. ચાલો કાલે આપણે વાળ પકડીએ તો પછી કંઈ જોબ ઉતારવા આવતો. પછી મોડું થઈ ગયું ગાયું દોવાનું. પછી અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે. હેલા જેવી ખેતર સાઈડ નીણ નાખી દીધી. પછી એક ચાપો ભરવાનો આવે છે. ખેતરનો ચાપો ભરવાનો નીણ નાખી પછી જવી સનેડો લઈને જાપો થઈ ગયો. પેલો જાપો ભરવા સનેડાનો અવાજ સાંભળો. ડુંગરાળા જઈને બોલે. ભરીને કયું ને આવી જાય. સનેડો જો મૂકી દીધો ત્યાં. આપો અંદર મૂક્યો છે. કાલ પરમ દિવસે નીકળી જાય. હવે આપણે જવું ઢગડી કરી ભરેવી. થોડા થોડા જરાક સાટા અને હાલતી થઈ જાય.